સમાચાર અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં હાટકેશ્વર ઓલ્ડ બ્રિજ મુદ્દે એએમસીની બેદરકારી સામે આવી। જોખમી બ્રિજ પરથી લોકો પસાર થઈ રહ્યા છે। હાટકેશ્વર બ્રિજ બંધ કરાયો હોવાનો એએમસીનો દાવો છે। યોગ્ય રીતે બ્રિજ બંધ ન કરાતા વાહન ચાલકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે, જેથી કરીને વાહન ચાલકો બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે। तो हमारा संवाददाता जिग्नेश पटेल हमारी साथ जोड़ाई गया है। जिग्नेश, एक तो हाटकेश्वर में हर हमेशनी जेम हाटकेश्वर बेट में फेरवाई जाए छे। हवे वाहन चालको क्यांथी जाए? एक ज मार्ग हतो ब्रिजनो अने ब्रिज पण सळिया देखाय छे। एएमसीए बंद होવાનો दावो कर्यो छे, परंतु हजू पण जीवना जोखमे वाहन चालको त्यांथी जाय ज छे, केम के नीचे तो पाणी भरायेलुं छे। હિના, સવારના જે દ્રશ્યો હતા TV9 પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે જ્યારે વરસાદ ચાલુ હતો, પાણી ભરાયેલા હતા અને વાહન ચાલકો નીચે પાણીમાંથી પોતાનું વાહન ન લઈ જાય અને જે આ બ્રિજ છે તે બ્રિજ કે કોઈ પણ પ્રકારે બેરિકેડ લગાવવામાં આવ્યા નથી। જે બેરિકેડ હતા તે દૂર કરી દેવામાં આવ્યા છે। સફાઈ કામદારો દ્વારા કદાચ પોતાની જે ટ્રોલી છે તે પાર્કિંગ કરવા માટે થઈને આ જે બેરિકેડ હટાવવામાં આવ્યા છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે। સાથે જ જે આ બેરિકેડ હટતાની સાથે જ લોકો છે તે લોકો પસાર થઈ રહ્યા છે, પરંતુ આ મોતનો બ્રિજ છે, કારણ કે જે રીતે બ્રિજ છે તે બ્રિજનો ભાગ બેસી ગયો છે। સ્પષ્ટ નરી આંખે જોઈ શકાય તે પ્રકારના આ દ્રશ્યો છે કે બ્રિજનો જે ભાગ છે સદંતર રીતે બેસી ગયો છે અને બ્રિજ ઉપર પાણી ભરાયેલું પણ જોવા મળી રહ્યું છે। એટલે કે બંધ બ્રિજ પણ આટલો જોખમી છે। સાથે જ જે તિરાડો છે તે તિરાડો જોવા મળી રહી છે કે આખો જે ભાગ છે તે ભાગ આ જગ્યાથી ફાટી ચૂક્યો છે। તે પ્રકારના દ્રશ્યો છે, તિરાડો જોવા મળી રહી છે। એટલે કે આ પ્રકારના બ્રિજ ઉપરથી પોતાનું વાહન વહેલી સવારે પસાર કરવામાં આવી રહ્યા હતા। એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વાહન ચાલકોના દ્રશ્યો TV9 પાસે છે કે બ્રિજ બંધ હોવા છતાં પણ આ બ્રિજનો ઉપયોગ લોકો કરી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને સીધી રીતે જોઈએ તો આખરે કેવી રીતે લોકો પસાર થાય હાટકેશ્વર પાસેથી તે સૌથી મોટો પ્રશ્ન છે। જે બાજુનો માર્ગ છે તે પણ દર્શાવીશું કે આખરે જે ખાડો છે તે કેટલો મોટો ખાડો છે। હાટકેશ્વર બ્રિજ નીચેના આ દ્રશ્યો છે કે આખરે આ પ્રકારના ખાડામાં પોતાનું ટુ વ્હીલર લઈને કોઈ પણ વાહન ચાલક પસાર થાય તો આખરે તેને અકસ્માતનો ભોગ બનવું જ પડે તે પ્રકારની સ્થિતિ જોવાઈ રહી છે। મહત્વની બાબત એ છે કે આખરે જે હાટકેશ્વરના નીચેના માર્ગ છે તે આ પ્રકારનો બિસ્માર હોવાના કારણે ના છૂટકે વાહન ચાલકોએ પોતાના વાહનો અહીંથી પસાર કરવા મજબૂર બનવું પડે છે। પરંતુ સૌથી મહત્વની બાબત હિના કે આખરે કોઈ પણ પ્રકારનો અકસ્માત સર્જાશે અથવા તો બ્રિજનો કોઈ ભાગ તૂટી પડશે અને કોઈ વ્યક્તિનો જીવ જશે તો આખરે જવાબદાર કોણે ગણવા? કોન્ટ્રાક્ટરને કે પછી જર્જરિત અથવા તો જોખમી બ્રિજ ન ઉતારનાર કોર્પોરેશનને? કારણ કે જે બ્રિજ છે તે બ્રિજ ઉતારવાની વાત તો છેલ્લા કેટલાય મહિનાઓ વીતી ચૂક્યા કરી દેવામાં આવી છે કે બ્રિજને ઉતારી લેવામાં આવશે કારણ કે યોગ્ય રીતે કામગીરી નથી કરાઈ। પરંતુ આખરે હવે આ બ્રિજ ક્યારે ઉતરશે અને આખરે જે પ્રકારની બેદરકારી કોર્પોરેશને કરી છે કે જે બેરિકેડ છે તે બેરિકેડ બાબતે કોઈ કાળજી લેવામાં આવતી નથી અને પરિણામે લોકો આ બ્રિજનો ઉપયોગ સદંતર રીતે કરી રહ્યા છે। બિલકુલ બિલકુલ જિગ્નેશ, જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી અનેક સવાલ થઈ રહ્યા છે। વધુ વિગત અમે આપની પાસેથી લેતા રહીશું। તો જોખમી બ્રિજ પરથી લોકો પસાર થઈ રહ્યા છે। બ્રિજની નીચે હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયું છે। જર્જરિત રસ્તા છે જેના કારણે લોકોને પારાવાર હાલાકી થઈ રહી છે।